गुड आफ्टरनून ऑल. नॉलेज इज पावर, જ્ઞાન હી સન્માન હે. આ બે ઉક્તિઓને ધ્યાનમાં રાખીને સુંદરમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિઓમ વિદ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલમાં આજ રોજ આપણે એક ક્વિઝનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણી પાસે 3 ટીમ છે, ટીમ રેડ, ટીમ બ્લુ અને ટીમ પિંક. ટીમ રેડની અંદર આપણી પાસે છે ગોસાઈ જેમસી, બાહુકિયા હેમાંશી, ચોટલિયા વેદાંશી. ટીમ બ્લુની અંદર આપણી પાસે 3 વિદ્યાર્થીઓ છે, બારાઈ પૂર્વિશા, ગોવાણી રિદ્ધિ અને રાઠોડ માનસી. ટીમ પિંકની અંદર આપણી પાસે 3 વિદ્યાર્થીઓ છે, ગાંગુડે વિશાખા, કાપડી પ્રિયા અને મકવાણા હિના. તમને બધાને દરેક ટીમને હું હરિઓમ વિદ્યાલય વતી આવકારું છું અને આ જે ગેમ્સના ક્વિઝના રૂલ્સ છે એ તમને સમજાવું છું. આપણે આ ક્વિઝ 3 રાઉન્ડમાં રમવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા રાઉન્ડની અંદર દરેક ટીમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે, ટર્ન બાય ટર્ન, અને એની અંદર એક પ્રશ્ન માટે તમને 4 ઓપ્શન્સ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, એ ટીમને જવાબ નથી આવડતો તો એ ટીમ પાસ કરી શકે છે. બીજી ટીમ જો એનો આન્સર આપશે તો એને +2 મતલબ બોનસ 2 પોઈન્ટ્સ મળશે. આવી રીતે આખો આપણો પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ થશે. ત્યારબાદ બીજા રાઉન્ડની અંદર અગેન તમને બધાને 10-10 પ્રશ્ન પૂછવામાં આવશે, પણ આ વખતે વિધાઉટ ઓપ્શન. એક પણ ઓપ્શન આપવામાં આવશે નહીં. પ્રશ્ન પૂછવામાં આવશે અને તમારે સીધો એનો જવાબ આપવાનો છે. અગેન સેમ રૂલ, જો કોઈ ટીમને જવાબ નથી આવડતો તો કેરી ફોરવર્ડ થશે નેક્સ્ટ ટીમને. જો એનો આન્સર આપી શકશે તો એને પ્લસ બોનસના 2 પોઈન્ટ્સ છે મળશે. ત્રીજો રાઉન્ડ જે છે એના માટે તમને 60 સેકન્ડ્સ એટલે કે 1 મિનિટ એક ટીમને આપવામાં આવશે અને 10 પ્રશ્ન પૂછવામાં આવશે. એના તમારે મેક્સિમમ આન્સર કરવાના છે. અહીંયા આપણા 3 રાઉન્ડ પૂરા થશે. તો રેડી છો બધા? શુડ વી સ્ટાર્ટ ધ ક્વિઝ? અને આજના આપણા ક્વિઝ માસ્ટર છે અપેક્ષા મેડમ, અને હું એ સમય દરમિયાન સ્કોરરની ભૂમિકામાં છું. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે. ટીમ રેડી છે બધી? ઓકે, ઓવર ટુ અપેક્ષા મેડમ. ચલો, ઓલ ધ બેસ્ટ બધી જ ટીમને. દરેક પ્રશ્ન માટે આપણે 2 પોઈન્ટ્સ આપવામાં આવશે દરેક સાચા જવાબ માટે. ચલો, ટીમ રેડ. ફર્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ ઇઝ, આર્યોના જીવનમાં કયા પ્રાણીનું સૌથી વધુ મહત્વ હતું? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી અશ્વ, ઓપ્શન સી હરણ, ઓપ્શન ડી ગાય. ઓપ્શન ડી અશ્વ. યસ, કરેક્ટ આન્સર. ઓપ્શન રેડ ને મળે છે 2 પોઈન્ટ્સ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ બ્લુ. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવું જ્ઞાન કયા વેદમાં સમાયેલું છે? ઓપ્શન એ અથર્વવેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી ઋગ્વેદ, ઓપ્શન ડી યજુર્વેદ. યસ. ઓપ્શન એ અથર્વવેદ. યસ, કરેક્ટ આન્સર. ટીમ બ્લુ ને પણ 2 પોઈન્ટ્સ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર પિંક ટીમ. ભગવાન શિવજીએ પૃથ્વી ઉપર કેટલા અવતાર લીધા હતા? ઓપ્શન એ 20, ઓપ્શન બી 18, ઓપ્શન સી 19, ઓપ્શન ડી 21. ઓપ્શન સી 19. યસ, કરેક્ટ આન્સર. ટીમ પિંક ને પણ 2 પોઈન્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ. ઝૂલેલાલ એ સિંધીના ઈષ્ટ દેવ છે. તેઓ કયા દેવનું એક સ્વરૂપ માનવામાં આવે છે? ઓપ્શન એ સૂર્યદેવ, ઓપ્શન બી વરુણ દેવ, ઓપ્શન સી અગ્નિદેવ, ઓપ્શન ડી વાયુદેવ.
અગ્નિદેવ. નો, રોંગ આન્સર. રોંગ આન્સર. તો આ ક્વેશ્ચન આપણે ટીમ બ્લુ ને પાસ ઓન કરીએ છીએ, રાઈટ? ક્વેશ્ચન રિપીટ કરું ટીમ બ્લુ. રિપીટ કરે ક્વેશ્ચન કે યુ નો ધ ક્વેશ્ચન? ઓપ્શન્સ રિપીટ કરું છું. ફર્સ્ટ ઓપ્શન સૂર્યદેવ, સેકન્ડ બી ઓપ્શન વરુણદેવ, સી અગ્નિદેવ, ડી વાયુદેવ. ઓપ્શન બી વરુણદેવ. યસ. તો આ સાથે ટીમ બ્લુ ને આપણે 2 બોનસ પોઈન્ટ આપીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ બ્લુ નો. ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ કયા દિવસે થયું હતું? ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ કયા દિવસે થયું હતું? ઓપ્શન એ દિવાળી, ઓપ્શન બી હોળી, ઓપ્શન સી અખાત્રીજ, ઓપ્શન ડી મકર સંક્રાંતિ. ઓપ્શન ડી મકર સંક્રાંતિ. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. રામાયણ કયા યુગમાં રચાઈ હોવાનું મનાય છે? ઓપ્શન એ સતયુગ, ઓપ્શન બી દ્વાપર યુગ, ઓપ્શન સી ત્રેતા યુગ, ઓપ્શન ડી કલયુગ. યસ. ઓપ્શન સી ત્રેતાયુગ. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ. રામાયણમાં કુલ કેટલા કાંડ આવેલા છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 5, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 8. યસ. 7. ઓપ્શન એ 7, રાઈટ? યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ બ્લુ. રામાયણના પ્રથમ કાંડનું નામ શું છે? એ સુંદરકાંડ, બી ઉત્તરાકાંડ, સી અયોધ્યાકાંડ, ડી બાલકાંડ. યસ માનસી. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. વનવાસ દરમિયાન રામાયણના સૌથી નાના કાંડનું નામ શું છે? એ અરણ્યકાંડ, બી યુદ્ધકાંડ, સી સુંદરકાંડ, ડી અયોધ્યાકાંડ. યસ. ઓપ્શન સી સુંદરકાંડ. નો, ધેટ ઇઝ રોંગ આન્સર. તો આ ક્વેશ્ચન આપણે પાસ ઓન કરીએ છીએ ટીમ રેડ ને, રાઈટ? ઓપ્શન્સ રિપીટ કરું છું. એ અરણ્યકાંડ, બી યુદ્ધકાંડ, સી સુંદરકાંડ અને ડી અયોધ્યાકાંડ. યસ. અયોધ્યાકાંડ. નો, અગેન રોંગ આન્સર. આ ક્વેશ્ચન આપણે બ્લુ ટીમને પાસ ઓન કરીએ. ઓપ્શન એ અરણ્યકાંડ, બી યુદ્ધકાંડ, સી સુંદરકાંડ અને ડી અયોધ્યાકાંડ. ફર્સ્ટ યુ ડિસાઇડ. ઓકે, પૂર્વિશા. ઓપ્શન એ અરણ્યકાંડ. યસ, કરેક્ટ આન્સર. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ટીમ રેડ. હસ્તિનાપુર કઈ નદીના કિનારે આવેલું હતું? ઓપ્શન એ યમુના, બી નર્મદા, સી ગંગા, ડી બ્રહ્મપુત્રા. યસ જેમસી. ગંગા. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ બ્લુ. શ્રી કૃષ્ણનો જન્મ કયા યુગમાં થયો હતો?
ઓપ્શન એ દ્વાપર, બી સતયુગ, સી ત્રેતા એન્ડ ડી કલયુગ. દ્વાપર. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. દુર્યોધનની પત્નીનું નામ શું હતું? ઓપ્શન એ જાંબુવતી, બી સત્યવતી, સી રોહિણી, ડી ભાનુમતી. યસ પ્રિયા. ઓપ્શન ડી ભાનુ. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ. ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી રાજસ્થાન, ડી કેરળ. યસ હિમાંશી. મહારાષ્ટ્ર. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ બ્લુ. નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભાવનગર, બી વીરનગર, સી પોરબંદર, ડી રાજકોટ. ભાવનગર. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ફોર ટીમ પિંક. અનસુયા બહેને મજૂરોના બાળકો માટે બાળ શાળા ક્યાં ચાલુ કરી હતી? એ અમદાવાદ, બી સુરેન્દ્રનગર, સી ગાંધીનગર એન્ડ ડી જુનાગઢ. અમદાવાદ. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ. અમૃતા શેરગિલે ચિત્રકલાનો અભ્યાસ ક્યાંથી કર્યો? એ શિકાગો, બી ઓસ્ટ્રેલિયા, સી બંગાળ, ડી પેરિસ. ઓસ્ટ્રેલિયા. રોંગ આન્સર. આ ક્વેશ્ચન આપણે ટીમ બ્લુ ને પાસ ઓન કરીએ છીએ. અમૃતા શેરગિલે ચિત્રકલાનો અભ્યાસ ક્યાંથી કર્યો? ઓપ્શન એ શિકાગો, બી ઓસ્ટ્રેલિયા, સી બંગાળ, ડી પેરિસ. ડી પેરિસ. યસ, કરેક્ટ આન્સર. ચલો, ક્વેશ્ચન ફોર ટીમ બ્લુ. અમેરિકા અને યુરોપમાં વેદાંત અને યોગના જન્મદાતા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ સ્વામી પરમાનંદ, ઓપ્શન બી સ્વામી પરમહંસ, ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન ડી સ્વામી અરુણાનંદ. ઓપ્શન રિપીટ કરું છું. ઓપ્શન એ સ્વામી પરમાનંદ, ઓપ્શન બી સ્વામી પરમહંસ, ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન ડી સ્વામી અરુણાનંદ. યસ. સેક્શન સી સ્વામી વિવેકાનંદ. યસ, કરેક્ટ આન્સર ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોમાં ધર્મ સંસદમાં જવા માટે ક્યાંથી રવાના થયા હતા?
એ મુંબઈ, બી કેરળ, સી ગાંધીનગર, ડી અમદાવાદ. A. Mumbai. Yes, correct answer. Next question for Team Red. સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં ક્યારે રોકાણા હતા? ઓપ્શન એ 1992, બી 1892, સી 1980, ડી 1886. Option D. 1892. Yes, correct answer. Next for Team Blue. સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં કેટલો સમય રહ્યા હતા? ઓપ્શન એ 9 મહિના, ઓપ્શન બી 10 મહિના, ઓપ્શન સી 6 મહિના, ઓપ્શન ડી 4 મહિના. 9 મહિના. Yes, correct answer. Next question for Team Pink. મહર્ષિ અરવિંદ ઘોષે ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી? ઓપ્શન એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઓપ્શન બી ગુજરાત યુનિવર્સિટી, ઓપ્શન સી MS યુનિવર્સિટી બરોડા એન્ડ ઓપ્શન ડી નરસિંહ મહેતા યુનિવર્સિટી. Option C. MS University. યસ, કરેક્ટ આન્સર. આ સાથે આપણો પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે. તો પહેલા રાઉન્ડના અંતે કઈ ટીમને કેટલા પોઈન્ટ્સ મળેલા છે એ હું ડિમ્પલ બેનને કહીશ કે આપણને જાણ કરે. Team Red gets 10 points. Team Blue gets 20 points, which is the leading team, and Team Pink gets 12 points. ચલો આ સાથે આપણે સેકન્ડ રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેડમે પહેલા જ રૂલ સમજાવી દીધા છે, છતાં એક વખત હું કહી દઉં. સેકન્ડ રાઉન્ડમાં આપણે ક્વેશ્ચન પૂછીશ, એનો તમારે સીધો જવાબ આપવાનો રહેશે. ઓપ્શન્સ મળશે નહીં, બરાબર? દરેક પ્રશ્નના 2 પોઈન્ટ્સ જો સાચો જવાબ આપશો તો તમને મળવાપાત્ર થશે. ચલો તો શરૂ કરીએ. ટીમ રેડ, મહર્ષિ કશ્યપની પત્નીનું નામ શું હતું? Aditi. Yes, correct answer. Next question for Team Blue. ભગવાન શ્રી રામે કઈ નદીમાં પિતાજી દશરથનું જલદાન કર્યું હતું? Yes. Markin. No, wrong answer. Right answer is મંદાકિની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. રાજા દશરથના પુરોહિત કોણ હતા? Vamdev. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ રેડ. કુબેરના સેનાપતિનું નામ શું હતું? Sanjay. No, wrong answer. Right answer is મણિભદ્ર. Next question for Team Blue. રામાયણ અનુસાર મારીચની માતાનું નામ શું હતું? Tadka. Yes, correct answer. Next question for Team Pink. પુષ્પક વિમાન કોણે બનાવ્યું હતું? Vishwakarma. Yes, correct answer. Next question for Team Red.
ભગવાન શ્રી રામ કયા મંત્રનો જપ કરતા હતા? યસ જેમસી? ગાયત્રી મંત્ર. યસ, કરેક્ટ આન્સર. નેક્સ્ટ ફોર ટીમ બ્લુ, રામાયણ અનુસાર શ્રી રામના રાજ્યાભિષેક સમયે 500 નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જસવાદર. નો, રોંગ આન્સર. રાઈટ આન્સર ઇઝ જાંબવન. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ પિંક. રામાયણ અનુસાર લંકાના કયા રાજાને રાવણે લંકાથી ભગાડ્યા હતા? કુબેર. યસ, કરેક્ટ આન્સર. આ સાથે આપણો બીજો રાઉન્ડ અહીં પૂરો થાય છે. તો હું ડિમ્પલ બેનને કહીશ કે આપણને સ્કોર જણાવે. The score for second round, first plus second round is Team Red gets 14 points, 14. Blue gets 22, 22. Team Pink gets 18, 18. હવે આપણે થર્ડ રાઉન્ડ તરફ આગળ વધીએ. લેટ્સ સ્ટાર્ટ ધ થર્ડ રાઉન્ડ. અને તમને બધાને ખબર જ છે કે થર્ડ રાઉન્ડમાં દરેક ટીમને 1 મિનિટ આપવામાં આવશે. મેક્સિમમ પ્રશ્નનો તમે જવાબ આપી શકશો તો તમને એટલા પોઈન્ટ્સ મળશે. લેટ્સ સ્ટાર્ટ થર્ડ રાઉન્ડ. યસ, ચલો. ક્વેશ્ચન્સ ફોર ટીમ રેડ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. જ્યાં સુધી મગધની ગાદી ઉપર નંદવંશનો નાશ નહીં થાય ત્યાં સુધી શિર પર ચોટલી નહીં બાંધું, આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ચાણક્ય. યસ, કરેક્ટ. 1857 ના સંગ્રામની આગેવાની છોટા ઉદેપુરમાં કોણે લીધી હતી? યોર ક્વેશ્ચન તમારા જ છે, ફટાફટ ગીવ આન્સર. ઓકે, એનો આન્સર છે તાત્યા તોપે. નેક્સ્ટ, દક્ષિણ ગુજરાતમાં મીરાબાઈ જેવું સ્થાન કોને ગણાય છે? ઓકે, નેક્સ્ટ, 4 દાયકા સુધી ગરીબો અને વંચિતોની સેવા કરવા બદલ મીઠુબહેનને સરકારે શેનાથી સન્માનિત કર્યા હતા? યસ. નેક્સ્ટ, 10 seconds. સ્વામી વિવેકાનંદના દાદાજીનું નામ શું હતું? દુર્ગા. યસ, દુર્ગાચરણ. નેક્સ્ટ, સ્વામી વિવેકાનંદના પરમ મિત્રનું નામ શું હતું? અખંડા. ટાઈમ ઇઝ અપ. યસ, કરેક્ટ. ટીમ બ્લુ રેડી? યસ. રેડી? યસ, ચલો. ચલો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મીરાબાઈના પતિનું નામ શું હતું? ભોજરાજ. યસ, કરેક્ટ. કાલી પૂજામાં પશુ બલિની પ્રથા કોણે બંધ કરાવી? નેક્સ્ટ ક્વેશ્ચન, અમૃતાનું સૌથી પ્રસિદ્ધ ચિત્ર કયું છે? અમૃતાનું સૌથી પ્રસિદ્ધ ચિત્ર કયું છે? નેક્સ્ટ, સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્રનાથ. નરેન્દ્રનાથ દત્ત. યસ, કરેક્ટ. માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદે જે ગુફામાં તપ કર્યું તે ગુફાનું નામ શું હતું? ચંપા ગુફા. યસ, કરેક્ટ. કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગ અમૃતસરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા? વૈશાખી. યસ, કરેક્ટ. 1564માં આસખાન શાને Last યુદ્ધમાં 5 seconds. પુરુષ વેશ ધારણ કરી યુદ્ધનું નેતૃત્વ કરનાર રાણીનું નામ શું હતું? ટાઈમ ઇઝ અપ. લક્ષ્મી. ટાઈમ ઇઝ રાણી અપ. દુર્ગાવતી. નેક્સ્ટ. નેક્સ્ટ, ક્વેશ્ચન્સ ફોર ટીમ પિંક. વેઇટ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.
મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ કયું છે? પાલી. ખોટું. બીજો ક્વેશ્ચન, ભારત દેશમાં પ્રથમ પાર્શ્વ ગાયિકા કોણ હતા? નેક્સ્ટ. નેક્સ્ટ, ભારતમાં પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? નેક્સ્ટ. મહાકુંભ મેળામાં સૌથી મહત્વની વિધિ કઈ છે? નેક્સ્ટ. ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન કઈ નદીના કિનારે થાય છે? ગંગા. ખોટો જવાબ. પૂર્ણ કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે ફક્ત કયા એક જ સ્થળે યોજવામાં આવે છે? યસ, કરેક્ટ. કયા ગ્રહની ગતિ મહાકુંભનો સમય નક્કી કરે છે? પ્રશ્ન ફરીથી કરો. કયા ગ્રહની ગતિ મહાકુંભનો સમય નક્કી કરે છે? 5 seconds. મીરા બાંકી રામ, ગુરુ અને સૂર્ય. યસ, કરેક્ટ. ટાઈમ ઇઝ અપ. ચલો હવે ત્રણેય રાઉન્ડ પછીનો સ્કોર આપણે અનાઉન્સ કરીએ છીએ. ટીમ રેડ ગેટ્સ 22 પોઈન્ટ્સ, 22 પોઈન્ટ્સ મળે છે. ટીમ બ્લુ ગેટ્સ 30 પોઈન્ટ્સ, 30 પોઈન્ટ્સ મળે છે. અને ટીમ પિંક ગેટ્સ 22 પોઈન્ટ્સ, 22 પોઈન્ટ્સ મળે છે. અને આ સાથે ધ વિનર ટીમ ઇઝ ટીમ બ્લુ. ક્લેપ ફોર ટીમ બ્લુ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બ્લુ. યુ કેન સિટ. અને આ સાથે આપણે અહીંયા ક્વિઝ જે છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, તમે બધાએ આટલા ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યું. થેન્ક યુ સો મચ અપેક્ષા મેડમ કે તમે આટલા સરસ ક્વેશ્ચન પ્રિપેર કર્યા. થેન્ક યુ એવરીવન.